નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈ વખતે સાદા માઇક્રોસ્કોપનો અભ્યાસ કરી ગયા અને હવે આજે આપણે સંયુક્ત માઇક્રોસ્કોપનો અભ્યાસ કરવો છે. સંયુક્ત માઇક્રોસ્કોપ એટલે શું અને સંયુક્ત માઇક્રોસ્કોપ માટે મોટવણીનું સૂત્ર મેળવવું છે. સાદા માઇક્રોસ્કોપમાં આપણે એના મોટવણી માટે બે પરિસ્થિતિમાં સૂત્ર મેળવી ગયા કે સાદા માઇક્રોસ્કોપ વડે જો પ્રતિબિંબ નજીક બિંદુએ રચાય, નજીક બિંદુ કે જે આપણી આંખ માટે અંદાજિત 25 સેન્ટીમીટર જેટલું હોય છે, સાદા માઇક્રોસ્કોપ વડે પ્રતિબિંબ નજીક બિંદુએ રચાય તો મોટવણી આપણને મળી હતી 1+d/f. અને જો પ્રતિબિંબ સાદા માઇક્રોસ્કોપ વડે અનંત અંતરે રચાય તો આપણે મોટવણીનું સૂત્ર મળ્યું હતું d/f. બરાબર. એટલે અનંત અંતરે સાદા માઇક્રોસ્કોપ વડે રચાતા પ્રતિબિંબ માટેની મોટવણી એ સાદા માઇક્રોસ્કોપ વડે નજીક બિંદુએ રચાતા પ્રતિબિંબ માટેની મોટવણી કરતાં એક જેટલી ઓછી મળી હતી. અહીંયા d છે એ નજીક બિંદુની સંજ્ઞા છે કે જે અંદાજિત આપણી આંખ માટે 25 સેન્ટીમીટર હોય છે. f છે એ સાદા માઇક્રોસ્કોપની કેન્દ્ર લંબાઈ. સાદું માઇક્રોસ્કોપ એટલે એક સાદો બહિર્ગોળ લેન્સ જ છે. બરાબર. આ અભ્યાસ આપણે કરી ગયા છીએ અને હવે આપણે સંયુક્ત માઇક્રોસ્કોપનો અભ્યાસ કરીએ. તો સંયુક્ત માઇક્રોસ્કોપ શું છે? તો કે આકૃતિમાં સંયુક્ત માઇક્રોસ્કોપ વડે અંતિમ પ્રતિબિંબ કેવી રીતે મળે છે એ પરિસ્થિતિ અહીં દર્શાવેલી છે. સંયુક્ત માઇક્રોસ્કોપમાં બે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે. આકૃતિમાં દર્શાવેલ આ બહિર્ગોળ લેન્સ કે જેને વસ્તુ કાચ અથવા તો ઓબ્જેક્ટિવ કહે છે, એટલે વસ્તુ સામેનો લેન્સ અથવા તો વસ્તુ જ્યાં છે એની સામે જે લેન્સ આવે છે એને ઓબ્જેક્ટિવ કહેવાશે અને અવલોકનકારની આંખ પાસેનો આ જે લેન્સ છે એને નેત્રકાચ અથવા તો આઈપીસ કહેવાશે. એટલે સંયુક્ત માઇક્રોસ્કોપ એ બે બહિર્ગોળ લેન્સનું સંયોજન છે અને આ બે બહિર્ગોળ લેન્સના સંયોજન વડે આપણને અંતિમ પ્રતિબિંબ મળશે. સાદા માઇક્રોસ્કોપ વડે પ્રતિબિંબ કઈ રીતે મળે એ આપણે જોઈએ અને ત્યારબાદ સાદા માઇક્રોસ્કોપની મોટવણીનું સૂત્ર મેળવીએ. આકૃતિમાં આ બે બહિર્ગોળ લેન્સ કે જે એવી રીતે ગોઠવા છે કે જેની મુખ્ય અક્ષ એક જ બને. બરાબર. આ બે બહિર્ગોળ લેન્સની સામાન્ય મુખ્ય અક્ષ છે. આ લેન્સ કે જે વસ્તુ સામે છે જેને આપણે નામ આપ્યું વસ્તુ કાચ અથવા તો ઓબ્જેક્ટિવ. આ વસ્તુ કાચ કે ઓબ્જેક્ટિવ લેન્સ કે જેનો વ્યાસ નાનો હોય છે અને એની કેન્દ્ર લંબાઈ પણ ઓછી હોય છે. વસ્તુની નજીકના લેન્સને ઓબ્જેક્ટિવ અથવા વસ્તુ કાચ કહેવાય અને તેની કેન્દ્ર લંબાઈ નાની અને તેનો વ્યાસ પણ નાનો હોય છે. વસ્તુ કાચની સામે અહીંયા મુખ્ય અક્ષ પર અને મુખ્ય અક્ષને લંબ વસ્તુ AB મૂકેલી છે. વસ્તુની ઊંચાઈ h છે. આ વસ્તુ h ઊંચાઈની જે અહીંયા મૂકેલી છે એનું પ્રથમ ઓબ્જેક્ટિવ વડે પ્રતિબિંબ મળશે અને ઓબ્જેક્ટિવ વડે જે પ્રતિબિંબ મળશે એ પ્રતિબિંબ નેત્રકાચ અથવા આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે અને આઈપીસ વડે એ વસ્તુનું જે પ્રતિબિંબ મળશે એ સાદા માઇક્રોસ્કોપ વડે મળતું અંતિમ પ્રતિબિંબ કહેવાશે. જેમ કે અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે જુઓ કે આ વસ્તુ એબીનું આ વસ્તુ કાચ કે ઓબ્જેક્ટિવ વડે પ્રતિબિંબ જે મળે છે એ આ મુજબ અહીંથી બે કિરણો લીધા છે. જો વસ્તુ એબીના ટોચના બિંદુ એ માંથી આ બે કિરણો, એક કિરણ કે જે મુખ્ય અક્ષને સમાંતર ઓબ્જેક્ટિવ પર આપાત થાય છે, અહીંયાથી એનું વક્રીભવન થઈ અને એ ઓબ્જેક્ટિવના જમણી બાજુના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ અને આ રીતે આગળ વધશે. બીજું કિરણ કે જે એમાંથી નીકળે છે અને ઓબ્જેક્ટિવના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થઈ અને બિલકુલ વક્રીભવન પાયમાં વગર કે વિચલન પાયમાં વગર મૂળ માર્ગે જ આગળ વધશે. આ બંને કિરણો એકબીજાને અહીંયા છેદે છે. આ જ્યાં છેદે ત્યાં વસ્તુ એબીના ટોચના બિંદુ એનું પ્રતિબિંબ a' મળશે. હવે અહીંથી મુખ્ય અક્ષ પર લંબ દોરી દો એટલે આ બિંદુ કહેવાશે b'. આ a' b' જે વસ્તુ એબીનું ઓબ્જેક્ટિવ કે વસ્તુ કાચ વડે મળતું પ્રતિબિંબ છે જેની ઊંચાઈ h' છે, જે મુખ્ય અક્ષની નીચેની તરફ મળે છે, વાસ્તવિક છે અને ઉલટું છે.
અને પ્રમાણમાં વસ્તુ કરતાં મોટું પણ છે, બરાબર. તો આ ઓબ્જેક્ટિવ વડે વસ્તુનું મળતું પ્રતિબિંબ A ડેશ B ડેશ જેની ઊંચાઈ H ડેશ છે. હવે જો આ જે કિરણ કે જે મુખ્ય અક્ષને સમાંતર વસ્તુના બિંદુ A માંથી ઓબ્જેક્ટિવ પર આપાત થયું હતું એ વક્રીભવન પામીને મુખ્ય અક્ષને જ્યાં છેદે એ બિંદુ જે છે એ ઓબ્જેક્ટિવની જમણી બાજુનું મુખ્ય કેન્દ્ર કહેવાશે અને આ એને આપણે B1 નામ આપ્યું છે અહીંયા, બરાબર. આ B1. હવે આ ઓબ્જેક્ટિવના મુખ્ય કેન્દ્ર B1 અને એના ઓપ્ટિકલ કેન્દ્ર વચ્ચેનું આ જે અંતર થાય જે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FO થશે, બરાબર. આપણે સંજ્ઞા આપી છે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FO. આ વસ્તુનું ઓબ્જેક્ટિવથી અંતર વસ્તુ અંતર U, બરાબર. આ આપાત પ્રકાશની દિશા છે, વસ્તુ અંતર આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં બહિર્ગોળ લેન્સ છે એટલે કેન્દ્ર લંબાઈ આપાત પ્રકાશની દિશામાં જે ધન થશે U છે એ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે ઋણ થશે. હવે ઓબ્જેક્ટિવ વડે વસ્તુ AB નું મળતું પ્રતિબિંબ A ડેશ B ડેશ કે જે આઈપીસ કે નેત્ર કાચ માટે વસ્તુ તરીકે વર્તે અને અહીંયા બે લેન્સને એવી રીતે ગોઠવેલા હોય છે અથવા તો બે લેન્સ માટે કેન્દ્ર લંબાઈ અને તેના વ્યાસ એવી રીતે પસંદ કરવામાં આવ્યા હોય છે કે જેથી ઓબ્જેક્ટિવ વડે વસ્તુ AB નું મૂળ વસ્તુ AB નું જે પ્રતિબિંબ મળે એ પ્રતિબિંબ એ આઈપીસના ફોકલ પ્લેન પર ફોકલ પ્લેન શું છે તો કે ફોકલ પ્લેન કે જે મુખ્ય અક્ષને લંબ અને આઈપીસના મુખ્ય કેન્દ્રને સમાવતું આ સમતલ છે. આના વડે ઓબ્જેક્ટિવ વડે મળતું પ્રતિબિંબ આઈપીસના ફોકલ પ્લેન પર મળે એનો અર્થ કે આ A ડેશ B ડેશ પ્રતિબિંબ એ આઈપીસના મુખ્ય કેન્દ્ર પર મળે છે અથવા મુખ્ય કેન્દ્રની આસપાસ મળે છે. તો આ B ડેશ બિંદુ જે છે એ આ આઈપીસ માટેનું મુખ્ય કેન્દ્ર થયું અને મુખ્ય કેન્દ્ર અને આઈપીસના ઓપ્ટિકલ કેન્દ્ર વચ્ચેનું અંતર એ આઈપીસની કેન્દ્ર લંબાઈ થઈ. અહીંયા આંખની નજીકનો લેન્સ કે જેમાં આપણે અંતિમ પ્રતિબિંબનું નિરીક્ષણ કરીશું એ આઈપીસ કે જેની કેન્દ્ર લંબાઈ પ્રમાણમાં મોટી હોય છે, જેનો વ્યાસ પણ ઓબ્જેક્ટિવની સરખામણીમાં મોટો હોય છે. ઓબ્જેક્ટિવ વડે મળતું પ્રતિબિંબ કે જે આઈપીસના મુખ્ય કેન્દ્ર પર કે આઈપીસના ફોકલ પ્લેન પર રચાય છે અને આ પ્રતિબિંબ આઈપીસ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે અને એ વસ્તુનું હવે આઈપીસ વડે અંતિમ પ્રતિબિંબ મળશે, બરાબર. એટલે આંખ પાસેના લેન્સને આપણે આઈપીસ કહીશું અથવા નેત્ર કાચ કહીશું. તેની કેન્દ્ર લંબાઈ મોટી હોય અને એનો વ્યાસ પણ મોટો હોય. ઓબ્જેક્ટિવ વડે વસ્તુનું સાચું, ઉલટું અને મોટું પ્રતિબિંબ મળે છે, બરાબર. ઓબ્જેક્ટિવ વડે આ વસ્તુનું સાચું, ઉલટું અને મોટું પ્રતિબિંબ A ડેશ B ડેશ મળે છે. આ પ્રતિબિંબ આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે અને એના માટે આઈપીસ હવે સંયુક્ત માઇક્રોસ્કોપ તરીકે વર્તે, બરાબર. શું કહેવા માંગે છે જો કે આ ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ થયું કે જે આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે કે જે આઈપીસના ફોકલ પ્લેન પર કે આઈપીસના મુખ્ય કેન્દ્ર પર રચાય છે અને આ આઈપીસ માટે એક આભાસી વસ્તુ તરીકે વર્તે અને હવે આઈપીસ એક સંયુક્ત માઇક્રોસ્કોપ તરીકે વર્તી આ વસ્તુ A ડેશ B ડેશ નું અંતિમ પ્રતિબિંબ આપશે. આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ આગળ જોઈ ગયા છીએ કે સંયુક્ત માઇક્રોસ્કોપ માટે આઈપીસ છે એ હવે આ A ડેશ B ડેશ માટે એક સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તે અને સાદા માઇક્રોસ્કોપ માટે આપણે આગળ ભણી ગયા છીએ કે સાદા માઇક્રોસ્કોપમાં વસ્તુ જો મુખ્ય કેન્દ્ર પર કે મુખ્ય કેન્દ્રની નજીક હોય તો એનું પ્રતિબિંબ સાદા માઇક્રોસ્કોપ વડે ખૂબ જ મોટા અંતરે વિવર્ધિત સ્થિતિમાં મળે છે. તો આ વસ્તુ A ડેશ B ડેશ આઈપીસ માટે વસ્તુ A ડેશ B ડેશ કે જેના મુખ્ય કેન્દ્ર પર છે એટલે આ આઈપીસ કે નેત્ર કાચ આ વસ્તુ A ડેશ B ડેશ માટે સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તી એના મુખ્ય કેન્દ્ર પર રહેલી આ વસ્તુ A ડેશ B ડેશ નું અંતિમ પ્રતિબિંબ મોટા અંતરે વિવર્ધિત સ્થિતિમાં આપશે.
બરાબર, એટલે એ હકીકત પણ અહીં આકૃતિમાં દર્શાવેલી છે. જો કે આ બે કિરણો કે જે ઓબ્જેક્ટિવ પરથી વક્રીભવન પામી અને ઓબ્જેક્ટિવ વડે આ વસ્તુ AB નું પ્રતિબિંબ A ડેશ B ડેશ આપે છે. હવે A ડેશ B ડેશ એ ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ થયું, આઈપીસ માટે એ વસ્તુ તરીકે વર્તે. તો A ડેશ માંથી નીકળતા કિરણો આઈપીસ પર આપાત થઈ અહીંયાથી વક્રીભવન પામી અને અવલોકનકારની આંખમાં પ્રવેશે છે. આ બંને કિરણોને આમ પાછળની દિશામાં લંબાવો તો પ્રમાણમાં મોટા અંતરે A ડબલ ડેશ B ડબલ ડેશ A ડેશ નું પ્રતિબિંબ A ડબલ ડેશ કે જે આઈપીસ વડે મળે છે, B ડેશ નું પ્રતિબિંબ B ડબલ ડેશ કે જે આઈપીસ વડે મળે છે. તો આ A ડબલ ડેશ B ડબલ ડેશ જે વસ્તુ A ડેશ B ડેશ કે જે આઈપીસ માટે વસ્તુ છે, એ વસ્તુ A ડેશ B ડેશ નું આઈપીસ વડે મળતું ખૂબ જ મોટા અંતરે તેમજ વિવર્ધિત સ્થિતિમાં મળતું આ અંતિમ પ્રતિબિંબ A ડબલ ડેશ B ડબલ ડેશ મળે છે, જે અહીં અંતિમ પ્રતિબિંબ ગણાશે. બરાબર. તો આમ બંને લેન્સ વડે અહીંયા આપણે જે તે વસ્તુ મૂળ વસ્તુ AB નું અંતિમ પ્રતિબિંબ મૂળ વસ્તુ કરતાં ઉલટું આભાસી, બરાબર, અને પ્રમાણમાં મોટું એવું અંતિમ પ્રતિબિંબ આપણને અહીંયા મળે છે. તો આ રીતે આપણે સંયુક્ત માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી અને કોઈ ખૂબ જ સૂક્ષ્મ એવી વસ્તુ AB નું પ્રમાણમાં વિવર્ધિત સ્થિતિમાં મોટું આભાસી અને ઉલટું પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. બરાબર. એટલે અહીંયા બે લેન્સની મોટવણી, બે લેન્સ વડે મળતી મોટવણીનો ઉપયોગ થયો છે. તો આપણે આગળના ટોપિકમાં સાદા માઇક્રોસ્કોપની મોટવણી ભણી ગયા છીએ, એનો ઉપયોગ કરી હવે આપણે અહીંયા સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણીનું સૂત્ર મેળવવું છે. આપણી ભૂમિતિનો ઉપયોગ આપણે કરીશું. જો આકૃતિમાં આ ખૂણાને આપણે નામ આપ્યું બીટા, બરાબર, તો આ ખૂણો પણ બીટા થશે. આ બિંદુ B1 શું છે તો કે ઓબ્જેક્ટિવનું જમણી બાજુનું મુખ્ય કેન્દ્ર છે અને આ ઓબ્જેક્ટિવનું ઓપ્ટિકલ કેન્દ્ર અને આ મુખ્ય કેન્દ્ર વચ્ચેનું આ જે અંતર છે એ ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ છે. આ ખૂણો બીટા છે. આ વસ્તુ AB ની ઊંચાઈ h હોય તો આ અંતર પણ h જ થશે, બરાબર. આટલું આ અંતર પણ h જ થાય, આટલું. તો આ જે ત્રિકોણ થયો એ કાટકોણ ત્રિકોણ થયો આટલો, બરાબર. તો આ કાટકોણ ત્રિકોણ માટે આપણે tan વિધેય વાપરીએ તો આકૃતિ પરથી tan બીટા બરાબર, આ ત્રિકોણનો ઉપયોગ આપણે પહેલા કરીએ છીએ. tan બીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો સામેની બાજુ h અને પાસેની બાજુ એટલે f, ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ, h છેદમાં f. એટલે બીટા આપણે h ને કરતા બનાવી દઈએ તો h બરાબર f tan બીટા થાય, f tan બીટા, બરાબર. આ સમીકરણ નંબર 1. અને ત્યારબાદ ફરી પાછું જો આ ત્રિકોણ, આ B1 B ડેશ અને A ડેશ, આ પણ ખૂણો 90 છે, આ પણ ખૂણો બીટા છે. તો આ ત્રિકોણ માટે આપણે ફરી પાછું tan વિધેય વાપરીએ તો tan બીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો સામેની બાજુ h ડેશ અને પાસેની બાજુ એટલે B ડેશ B1 અને B ડેશ B1 જેની આપણે આ અંતરને આપણે L વડે દર્શાવ્યું છે, બરાબર. tan બીટા બરાબર h ડેશ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે h ડેશ છેદમાં B1 B ડેશ અને B1 B ડેશ એટલે L. તો આના પરથી આપણને મળે h ડેશ બરાબર L tan બીટા, સમીકરણ નંબર 2. તો આ પણ મળે છે આપણને અને આ પરિણામ પણ મળે છે, બરાબર. h કે જે વસ્તુની ઊંચાઈ દર્શાવે છે અને h ડેશ કે જે ઓબ્જેક્ટિવ વડે મળતા પ્રતિબિંબની ઊંચાઈ દર્શાવે છે. તો હવે આપણે પહેલા ઓબ્જેક્ટિવની મોટવણીનું સૂત્ર બનાવીએ.
ઓબ્જેક્ટિવની મોટવણી MO નામ આપીએ. તો મોટવણીનું આપણે સામાન્ય સૂત્ર જાણીએ છીએ પ્રમાણે મોટવણી કોને કહેવાય? તો કે મોટવણી એટલે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. તો ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ એટલે A ડેશ B ડેશ જેની ઊંચાઈ H ડેશ, પ્રતિબિંબની ઊંચાઈ H ડેશ છેદમાં વસ્તુની ઊંચાઈ H. બરાબર. હવે H ડેશ એટલે આપણે શું લખીશું? તો કે H ડેશ એટલે L tan બીટા સમીકરણ 2 પરથી, અને H એટલે સમીકરણ 1 પરથી FO tan બીટા. બરાબર. tan બીટા નીકળી જાય તો આપણને ઓબ્જેક્ટિવની મોટવણી મળી MO બરાબર L છેદમાં FO. બરાબર, આવું મળે. હવે અહીંયા FO ઈ ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ સૂચવે છે ને L ઈ શું છે? તો કે L છે ઈ આ B1 અને B ડેશ વચ્ચેનું અંતર છે, અથવા તો એમ કહેવાય કે ઓબ્જેક્ટિવનું જમણી બાજુનું મુખ્ય કેન્દ્ર અને આઈપીસનું ડાબી બાજુનું મુખ્ય કેન્દ્ર થયું આ B ડેશ, એ બે વચ્ચેનું આ અંતર છે જેને આપણે L વડે દર્શાવ્યું છે, જેને માઇક્રોસ્કોપની ઓપ્ટિકલ લંબાઈ પણ કહેવાય છે. બરાબર. L જ્યાં L એ માઇક્રોસ્કોપની ઓપ્ટિકલ લંબાઈ છે. બરાબર. માઇક્રોસ્કોપની ઓપ્ટિકલ લંબાઈ છે. તો અત્યાર સુધી હજી આપણે આ ઓબ્જેક્ટિવની મોટવણીનું સૂત્ર આ બનાવ્યું જે આપણને મળ્યું L છેદમાં FO. હવે આ આઈપીસની મોટવણીનું સૂત્ર આપણે અહીંયા લખીએ તો આપણે આગળ પણ વાત કરી કે આઈપીસ છે અહીંયા સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તે છે, અને ઓબ્જેક્ટિવ વડે જે પ્રતિબિંબ મળ્યું જે આ સાદા માઇક્રોસ્કોપ આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે છે, અને એ વસ્તુ આ સાદા માઇક્રોસ્કોપ આઈપીસના મુખ્ય કેન્દ્ર પર છે, માટે એનું પ્રતિબિંબ મોટા અંતરે અને વિવર્ધિત સ્થિતિમાં મળે છે, અંતિમ પ્રતિબિંબ. તો આપણે આગળ સૂત્ર બનાવી ગયા છીએ કે સાદા માઇક્રોસ્કોપ માટે, જેમ કે અહીંયા આઈપીસી સાદું માઇક્રોસ્કોપ થયું, તો સાદા માઇક્રોસ્કોપ માટે વસ્તુ જો મુખ્ય કેન્દ્ર પર હોય તો એની મોટવણી D છેદમાં F પ્રમાણે મળે છે. બરાબર. વસ્તુ મુખ્ય કેન્દ્ર પર હોય તો સાદા માઇક્રોસ્કોપ માટે મોટવણીનું સૂત્ર આપણે બનાવ્યું D છેદમાં F. બરાબર. માટે આઈપીસની મોટવણી એને ME વડે દર્શાવ્યું હતું. ME બરાબર D છેદમાં FE. બરાબર. અહીંયા એની કેન્દ્ર લંબાઈની સંજ્ઞા આપણે આપી છે FE, D છેદમાં FE. તો અહીંયા અંતે તો સંયુક્ત માઇક્રોસ્કોપ જે છે એ આ બે બહિર્ગોળ લેન્સનું સંયોજન જ છે, અને આપણે આગળ ભણી ગયા છીએ કે લેન્સના સંયોજનની જે સમતુલ્ય પરિણામી મોટવણી હોય એ કેવી રીતે મળે? તો કે દરેક લેન્સ કે જેનું સંયોજન થયેલું છે એમની મોટવણીના ગુણાકાર સ્વરૂપે મળે. આપણે આવું સૂત્ર બનાવી ગયા હતા કે M બરાબર M1 ગુણ્યા M2 ગુણ્યા M3. ટૂંકમાં જેટલા લેન્સનું સંયોજન થયું હોય એ દરેક લેન્સ વડે મળતી મોટવણીનો ગુણાકાર, 3 હોય તો 3 પદ આવશે, 2 લેન્સ હોય તો 2 પદ આવશે, એ દરેકની મોટવણીનો જે ગુણાકાર કરો એ સંયોજનની સમતુલ્ય કે કુલ મોટવણી કહેવાય. તો એ જ વાત અહીંયા છે જો કે આ સંયુક્ત માઇક્રોસ્કોપમાં બે બહિર્ગોળ લેન્સનું સંયોજન જ છે. ઓબ્જેક્ટિવ અને આઈપીસ બેનું સંયોજન છે. ઓબ્જેક્ટિવની મોટવણી MO આપણે મેળવી, અને આઈપીસ કે જે અહીંયા સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તે છે એની મોટવણીનું સૂત્ર થશે D છેદમાં FE. તો આ બંને બહિર્ગોળ લેન્સની મોટવણી આપણે હવે જાણીએ છીએ, એ બેનો ગુણાકાર કરો તો આ સંયોજનની પરિણામી મોટવણી સમતુલ્ય મોટવણી કહેવાય, જે સાદા માઇક્રોસ્કોપની મોટવણીનું સૂત્ર કહેવાશે. બરાબર. તો કુલ મોટવણી
એમ બરાબર MO ગુણ્યા ME, તો L છેદમાં FO ગુણ્યા D છેદમાં FE, બરાબર આવું સૂત્ર મળશે આપણને. તો આ જે છે એ સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણીનું સૂત્ર થયું. L છે એ સંયુક્ત માઇક્રોસ્કોપની ઓપ્ટિકલ લંબાઈ કહેવાય, FO એ સંયુક્ત માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ, D એ અહીંયા આઈપીસ અથવા તો આ સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તતા આ આઈપીસ તરીકે ઓળખાતા બહિર્ગોળ લેન્સ માટે નજીક બિંદુ થયું, જે અંદાજિત 25 સેન્ટીમીટરની આસપાસ હોય. FE એ આઈપીસની કેન્દ્ર લંબાઈ છે. તો આ રીતે આપણને આ સંયુક્ત માઇક્રોસ્કોપની કુલ મોટવણીનું સૂત્ર મળશે, બરાબર છે. તો એકવાર જોઈ લો. જો હવે આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ પર આધારિત સ્વાધ્યાયમાં 12નો એક્ઝામ્પલ છે જે આપણે જોઈએ. અહીંયા તમને રકમમાં માહિતી આપેલી છે કે 25 સેન્ટીમીટર નજીક બિંદુ ધરાવતો એક માણસ, એટલે નજીક બિંદુ અંતર આપણે D વડે દર્શાવીએ છીએ, 25 સેન્ટીમીટર, એક માણસ એક સંયુક્ત માઇક્રોસ્કોપ વડે એક વસ્તુનું પ્રતિબિંબનું નિરીક્ષણ કરે છે. અહીંયા સંયુક્ત માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 0.8 સેન્ટીમીટર છે. સંયુક્ત માઇક્રોસ્કોપમાં આઈપીસની કેન્દ્ર લંબાઈ FE 2.5 સેન્ટીમીટર છે. અને વસ્તુ જે ઓબ્જેક્ટિવથી, બરાબર, આ જે મૂળ વસ્તુ છે એ ઓબ્જેક્ટિવથી 9 મિલીમીટર દૂર રાખેલી છે. એટલે ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર, આ ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર U અહીંયા 9 મિલીમીટર છે. સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આપણે આપાત પ્રકાશની વિરુદ્ધ આ અંતર હોય, બરાબર, આપાત પ્રકાશની આ દિશા U અહીંયા 9 મિલીમીટર આપ્યું છે ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર, જે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં હોવાથી ઋણ આવશે. એટલે U બરાબર -9 મિલીમીટર. 9 મિલીમીટર આપણે સેન્ટીમીટરમાં લખીએ તો 0.9 સેન્ટીમીટર, બરાબર. આટલી માહિતી છે. અહીંયા અમને પ્રશ્ન કર્યો છે કે બંને લેન્સ વચ્ચેનું અંતર કેટલું. આ બે લેન્સ વચ્ચેનું અંતર શોધવાનું છે. બંને લેન્સ વચ્ચેનું અંતર એટલે કે આનું ઓપ્ટિકલ કેન્દ્ર અને આના ઓપ્ટિકલ કેન્દ્ર વચ્ચેનું અંતર શોધવાનું છે. અને આ સંયુક્ત માઇક્રોસ્કોપ માટે મોટવણી પણ શોધવી છે. તો જવાબ મેળવવા માટે આપણી પાસે આટલી માહિતી છે, બરાબર, કે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ છે, આઈપીસની કેન્દ્ર લંબાઈ છે, નજીક બિંદુ અંતર કે જે આઈપીસ માટે પ્રતિબિંબ અંતર થશે, આ D આપણને આપેલું છે. ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર U એ 9 મિલીમીટર કે 0.9 સેન્ટીમીટર આપેલું છે. તો ઓબ્જેક્ટિવ માટે આપણી પાસે વસ્તુ અંતર છે, ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ છે. આપણે ગાઉસના સૂત્રનો ઉપયોગ કરી ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર શોધી નાખીએ પહેલા. તો ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર આપ્યું છે અને આપણે પ્રતિબિંબ અંતર શોધવું છે. ઓબ્જેક્ટિવ માટે આપણે UO નામ આપીએ, પ્રતિબિંબ અંતર VO શોધવું છે. તો ગાઉસના સમીકરણ અનુસાર (1/FO બરાબર 1/VO માઇનસ 1/EO, બરાબર. આપણે VO શોધવું છે. તો 1/VO બરાબર 1/FO પ્લસ 1/EO, બરાબર. હવે આમાં કિંમત મૂકી દઈએ આપણે કે 1/VO બરાબર FO. અહીંયા બે લેન્સ બહિર્ગોળ જ છે એટલે કેન્દ્ર લંબાઈ તો સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે ધન જ આવશે. FO નું મૂલ્ય છે 0.8, પછી પ્લસ UO સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે માઇનસમાં એટલે -0.9. તો 1/VO બરાબર 1/0.8, આ માઇનસ થઈ જશે, બરાબર, -1/0.9. તો બસ આનો સાદરૂપ આપો એટલે VO મળશે. VO ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર VO નું મૂલ્ય 7.2 સેન્ટીમીટર.
7.2 સેન્ટીમીટર મળશે, બરાબર. તો ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર આપણે મેળવી લીધું. ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર ધન મળશે આપાત પ્રકાશની દિશામાં. જેમ કે આ A' B' છે ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ થયું, તો અહીંથી આ જે અંતર આપણને મળ્યું, બરાબર, આ જે અંતર મળ્યું એ ઓબ્જેક્ટિવના ઓપ્ટિકલ કેન્દ્રથી એના પ્રતિબિંબ સુધીનું અંતર આ VO મળ્યું, આ VO, બરાબર. આ આપણે અહીં સંજ્ઞા આપી છે UO, એટલે VO આપણને મળશે 7.2 સેન્ટીમીટર આ મુજબ. હવે આપણે ઓબ્જેક્ટિવની મોટાવણી શોધી નાખીએ. મોટાવણી MO બરાબર ઓબ્જેક્ટિવ માટે મોટાવણી પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર VO છેદમાં UO, બરાબર. અહીંયા આપણે મોટાવણીનું માત્ર મૂલ્ય શોધવું છે. આમ તો મોટાવણી ઋણ આવે, બરાબર, જવાબ માઇનસમાં આવે, પણ આપણે મોટાવણીનું મૂલ્ય અને માનાંકમાં લખી દઈએ. એટલે આ ટૂંકમાં UO માઇનસમાં છે, એ માઇનસ નહીં મૂકવાનું, બરાબર. VO 7.2 છેદમાં UO 0.9. તો આપણને આના પરથી મોટાવણી MO મળશે 8, બરાબર. એટલે MO નું મૂલ્ય આપણે આ માનાંકમાં લખીએ. આનો અર્થ એવો થાય કે આપણે ફક્ત મોટાવણીનું મૂલ્ય લખીએ છીએ, પ્લસ માઇનસ અહીંયા કંઈ મૂકવાનું નહીં, બરાબર. જેમ કે જો VO તો ધન આવે છે પણ UO માઇનસમાં છે, તો હકીકતમાં તો આ મોટાવણી માઇનસમાં આવે, ઋણમાં, જેવું સૂચવે કે ઓબ્જેક્ટિવ વડે મળતું પ્રતિબિંબ ઉલટું છે. પણ આપણે ફક્ત મોટાવણીનું મૂલ્ય આપવું હોય તો માનાંકમાં લખવાનું, એટલે કે UO જે માઇનસમાં છે એ આંકડો અહીંયા પ્લસમાં જ ગણતરીમાં લેવાનો. એટલે 7.2 ભાગ્યા 0.9 કરશો એટલે ઓબ્જેક્ટિવ વડે મળતી મોટાવણીનું મૂલ્ય 8 આવશે. એટલે કે ઓબ્જેક્ટિવ વડે આ વસ્તુ AB છે એનું પ્રતિબિંબ A' B' એ આના કરતાં 8 ગણું મોટું મળશે, બરાબર, આ ડેટા પ્રમાણે. હવે આપણે આઈપીસ માટે ગણતરી કરીએ, બરાબર. આઈપીસ માટે જો આઈપીસ માટે આપણી પાસે શું છે, શું આપેલું છે, તો કે આઈપીસ માટે આપણી પાસે આ D છે. D એનો અર્થ થાય આઈપીસ માટેનું પ્રતિબિંબ અંતર, બરાબર. D એટલે નજીક બિંદુ કે જે આઈપીસ માટે પ્રતિબિંબ અંતર થશે. એટલે આઈપીસ માટે પ્રતિબિંબ અંતર અને એ આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં, બરાબર. D બરાબર VE નામ આપો. તો આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં હોવાથી એ માઇનસ લેવું પડશે, -25 સેન્ટીમીટર. જો આપાત પ્રકાશની દિશા આ છે તો D તો આમ આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં મપાય છે, એટલે એ માઇનસમાં. અને વસ્તુ અંતર આઈપીસ માટે વસ્તુ અંતર જેને આપણે UE વડે દર્શાવીએ, તો વસ્તુ અંતર શોધવું છે. જો આ A' B' ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ હતું, જે આઈપીસ માટે વસ્તુ થશે, અને આ વસ્તુનું આઈપીસથી અંતર, વસ્તુ અંતર એટલે કે આ અંતર, બરાબર, આ અંતર UE આઈપીસ માટે વસ્તુ અંતર થયું. આઈપીસના ઓપ્ટિકલ કેન્દ્રથી આ ઓબ્જેક્ટિવના પ્રતિબિંબ એટલે કે આઈપીસ માટેની વસ્તુ સુધીનું અંતર, આઈપીસ માટે વસ્તુ અંતર. અને આ VO પ્લસ VE કરીએ, VO પ્લસ VE, તો આ બે લેન્સ વચ્ચેનું શું થઈ જશે, અંતર, જે આપણે શોધવું છે, બંને લેન્સ વચ્ચેનું અંતર. તો બે લેન્સ વચ્ચેના અંતરનો અર્થ શું થયો, તો કે ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર પ્લસ આઈપીસ માટે વસ્તુ અંતર, એટલે કે VO પ્લસ UE કરશું એટલે આપણને આ જવાબ મળી જશે. હવે આપણે અહીંયા VO એટલે કે ઓબ્જેક્ટિવ માટેનું પ્રતિબિંબ અંતર શોધી નાખેલું છે, આઈપીસ માટેનું વસ્તુ અંતર આપણે હવે શોધવું છે, બરાબર. અહીંયા આપણે ગાઉસનું સૂત્ર જ વાપરીએ, 1/FE આઈપીસ માટે આપણે ગાઉસનું સમીકરણ વાપરીએ તો 1/FE બરાબર 1/VE - 1/UE. આપણે શોધવું છે 1/UE, અને આ સાઈડ લઈ જાઓ તો 1/VE - 1/FE, બરાબર. આમાં કિંમત મૂકી દઈએ તો 1/VE
VE એટલે કે -25 માઇનસ 1/FE 1/FE FE શું છે તો કે FE એ આઈપીસ માટેની કેન્દ્ર લંબાઈ જે 2.5 છે બરાબર આવું થશે -1/25 -1/2.5 તો તમે આનું સાદુરૂપ આપશો તો UE મળશે -2.27 સેન્ટીમીટર બરાબર ગણતરી કરવાની એટલે આ રીતે તમે આનું સાદુરૂપ આપશો એટલે UE નું મૂલ્ય મળશે -2.27 બરાબર હવે આ -2.27 મળ્યું ઋણમાં જવાબ મળશે જે એવું સૂચવે છે કે આઈપીસ માટે વસ્તુ અંતર એ આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં જો આ આઈપીસ માટે વસ્તુ અંતર થયું UE નું મૂલ્ય આપણને મળ્યું આ ડેટા પ્રમાણે -2.27 સેન્ટીમીટર એટલે કે જે A' B' જે આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે છે જેના ઓપ્ટિકલ કેન્દ્રથી આ આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં કેટલા અંતરે છે તો કે 2.27 સેન્ટીમીટર બરાબર ઓકે હવે આપણે આઈપીસ માટે મોટાવણી પણ મેળવી લઈએ તો મોટાવણીનું સૂત્ર છે આપણી પાસે ME બરાબર 1+D/FE બરાબર તો 1+D અહીંયા 25 સેન્ટીમીટર આપણે મોટાવણીનું ફક્ત મૂલ્ય જ લઈએ છીએ એટલે અહીંયા D પ્લસમાં જ મૂકવાનું અને FE આપણને આપેલું છે FE 2.5 સેન્ટીમીટર તો આના પરથી આપણને ME એટલે કે આઈપીસ માટે મોટવણી ME નું મૂલ્ય મળશે 11 બરાબર તો જો આપણી પાસે હવે કેટલા મૂલ્યો છે VO MO UE અને ME બરાબર તો હવે બે લેન્સ વચ્ચેનું અંતર આપણે અહીંયા આપી શકીએ જો બે લેન્સ વચ્ચેનું અંતર હમણાં જ આપણે વાત કરી પ્રમાણે બે લેન્સ વચ્ચેનું અંતર એટલે VO પ્લસ UE મૂલ્ય લેવાના બરાબર VO પ્લસ UE એટલે કે ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર પ્લસ આઈપીસ માટે વસ્તુ અંતર તો VO આપણી પાસે છે 7.2 અને UE નું મૂલ્ય મૂકવાનું 2.27 બરાબર એટલે બે લેન્સ વચ્ચેનું અંતર આપણને આ રીતે 9.47 સેન્ટીમીટર મળશે અને મોટાવણી સંયુક્ત માઇક્રોસ્કોપની મોટાવણી બરાબર મોટાવણી આપણે હવે MO અને ME બેના મૂલ્યો શોધી નાખ્યા છે તો સંયુક્ત માઇક્રોસ્કોપની મોટાવણી M બરાબર MO ગુણ્યા ME ગુણાકાર કરવાનો થાય તો MO 8 અને ME 11 એટલે મોટાવણી બરાબર 88 મળશે આપણને તો આ રીતે આપણે સંયુક્ત માઇક્રોસ્કોપની મોટાવણી શોધી શકીએ અને સંયુક્ત માઇક્રોસ્કોપ માટે બે લેન્સ વચ્ચેનું અંતર આ રીતે આપણે શોધી શકીએ બરાબર જો ફરીથી એકવાર જોઈ લઈએ અહીંયા સંયુક્ત માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ આપેલી છે આઈપીસની કેન્દ્ર લંબાઈ આપેલી છે નજીક બિંદુ D 25 સેન્ટીમીટર આપેલું છે એટલે કે નજીક બિંદુ પર પ્રતિબિંબ સંયુક્ત માઇક્રોસ્કોપ વડે અંતિમ પ્રતિબિંબ કેન્દ્રિત કરવામાં આવે છે જે આઈપીસ માટે પ્રતિબિંબ અંતર કહેવાશે D જે અહીંયા 25 સેન્ટીમીટર છે આપણે બે લેન્સ વચ્ચેનું અંતર શોધવું છે અને આ સંયુક્ત માઇક્રોસ્કોપની મોટાવણી શોધવી છે તો આપણે બે લેન્સ વચ્ચેનું અંતર શોધવા માટે પહેલા ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર શોધીશું તો ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર આપણને આપેલું છે
9 મિલીમીટર સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં હોવાથી UO બરાબર -9 મિલીમીટર એટલે કે -0.9 સેન્ટીમીટર. આપણે પ્રતિબિંબ અંતર VO શોધવું છે તો ગાઉસના સમીકરણમાં બરાબર આ કિંમતો મૂકી દેશો. આપણી પાસે UO છે અને FO છે એટલે ગાઉસના સમીકરણ વડે આપણને VO નું મૂલ્ય મળી જાય જે આપણને મળશે 7.2 સેન્ટીમીટર. ઓબ્જેક્ટિવ માટે મોટવણી શોધી નાખી. મોટવણીના મૂળ સૂત્ર પ્રમાણે ઓબ્જેક્ટિવની મોટવણીનું મૂલ્ય એટલે ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર છેદમાં ઓબ્જેક્ટિવનું વસ્તુ અંતરનું મૂલ્ય. તો પ્રતિબિંબ અંતર 7.2 અને ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર 0.9 તો MO 8 મળશે જે ઓબ્જેક્ટિવ વડે મૂળ વસ્તુની મોટવણી થઈ. હવે આઈપીસ માટે આપણે વાત કરીએ તો આઈપીસ માટે આપણે પ્રતિબિંબ અંતર આપણને આપેલું છે જે નજીક બિંદુ D 25 સેન્ટીમીટર છે. આઈપીસમાં વડે એ D જેટલા અંતરે આઈપીસથી અંતિમ પ્રતિબિંબ મળે છે જે આઈપીસ માટે પ્રતિબિંબ અંતર થયું જે નજીક બિંદુ જેટલું. તો D બરાબર VE આઈપીસ માટે પ્રતિબિંબ અંતર સંજ્ઞા VE આપીએ તો D એ VE જેટલું થશે. અને આપાત પ્રકાશની આ વિરુદ્ધ દિશામાં એટલે અહીંયા આગળ માઇનસ નિશાની મૂકીશું બરાબર. હવે આપણી પાસે આઈપીસ માટે આપણી પાસે પ્રતિબિંબ અંતર છે, આઈપીસની કેન્દ્ર લંબાઈ છે. આપણે આઈપીસ માટે વસ્તુ અંતર શોધવું છે બરાબર. આઈપીસ માટે વસ્તુ અંતર એટલે શું તો કે ઓબ્જેક્ટિવ વડે જે પ્રતિબિંબ મળ્યું હતું એ આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે છે અને આઈપીસના ઓપ્ટિકલ કેન્દ્રથી આ A' B' સુધીનું અંતર UE જે આઈપીસ માટે વસ્તુ અંતર કહેવાય જે આપણે શોધવું છે. તો ગાઉસનું સમીકરણ મૂકીએ બરાબર. આપણી પાસે FE છે અને આપણી પાસે VE છે તો UE નું મૂલ્ય આ રીતે મળી જશે. ઋણમાં મળશે કેમ તો કે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં UE અહીંયા અપાય એટલે એ માઇનસમાં મળે જે આપણને મૂલ્યનું મળશે 2.27 સેન્ટીમીટર બરાબર. હવે ME શોધી નાખો. ME એટલે આઈપીસ માટે કે જે સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તે છે એની મોટવણી જે સૂત્ર આપણે મેળવી લીધું છે 1+D/FE આ કિંમત મૂકી દો એટલે એ મૂલ્ય મળશે 11 બરાબર. તો હવે આકૃતિ પરથી જો તમે સમજી શકો કે ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર પ્લસ આઈપીસ માટે વસ્તુ અંતર VO પ્લસ UE જેને બે લેન્સ વચ્ચેનું શું કહેવાશે અંતર. તો બેના મૂલ્યનો સરવાળો કરી દો એટલે જવાબ મળી જાય. અને સંયુક્ત માઇક્રોસ્કોપની કુલ મોટવણી એટલે કે ઓબ્જેક્ટિવ અને આઈપીસ માટે મળતી મોટવણીનો ગુણાકાર MO ગુણ્યા ME. તો આ મળ્યું આપણને 8 અને આ મળ્યું છે 11 એટલે 8 ગુણ્યા 11 કરો એટલે કેટલું મળી જશે 88 બરાબર છે. ઓકે.